નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ગુજરાત પાસે ઘણી બધી સમૃદ્ધિ સંપત્તિ છે. જેમ કે આપણી પાસે બહુ મોટો દરિયો છે, બહુ મોટી જેની કે પ્રાકૃતિક સંપદા છે, એમ આપણી પાસે લોક સાહિત્યની સંપદા પણ બહુ મોટી છે. આપણું જે માટીનું સાહિત્ય છે, માટીનું સંગીત છે, એટલે લોક સાહિત્ય અને લોક સંગીત એના પણ આપણે જેને કહેવાય ને કે બહુ એકદમ એ બાબતમાં પણ બહુ અમીર છીએ. પણ છેલ્લા 100-1 વર્ષમાં આ જે પરંપરાગત આપણું જે સાહિત્ય છે, લોક સાહિત્ય છે, એનું સંપાદન, એનું સંશોધન, લેખન, પ્રકાશન લગભગ છેલ્લા સૈકામાં, છેલ્લા 100 વર્ષમાં ઘણું બધું સારું થયું છે, ઘણું ઠીક પ્રમાણમાં થયું છે. નર્મદથી માંડીને, રણજીતરામ મહેતાથી માંડીને પછી તો આખો એક મોટો કાફલો આવ્યો સંશોધકોનો, લેખકોનો, અને એણે બહુ મોટું કામ કર્યું. આ બધા લોકોએ જે કામ કર્યું, આપણને જે અત્યારે સમૃદ્ધ કર્યા, એ બધા શિખરોમાં એક ગગનચુંબી શિખર કહેવાય એ જયમલભાઈ પરમાર છે. આપણે એમના નામથી વાકેફ ના હોય એવું તો બને જ નહીં. દરેક ગુજરાતી એનાથી વાકેફ હોય. મેઘાણીભાઈ પછી કોઈએ જો કદાચ સૌથી મોટું કામ કર્યું હોય તો મને લાગે છે કે જયમલભાઈએ છે, ને ઓલમોસ્ટ બધા વિદ્વાનો આ વિષયમાં સહમત હોય છે. તો જયમલભાઈના જીવનના ઘણા બધા પાસા છે. માત્ર એક લોક સાહિત્યકાર કે લોક સાહિત્ય સંશોધક, લેખક જ નહીં, ઘણા બધા પાસા છે. તો એમના જીવન કવન ઉપર વાત કરવા આજે મારી સાથે આ વિષયના એક નિષ્ણાત એટલે કે જાણીતા મેઘાણી કથાકાર, લોક સાહિત્યના સંશોધક, જાણીતા લોકગાયક અને આકાશવાણીના પૂર્વ અધિકારી એવા શાંતિભાઈ રાણીગા મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. શાંતિભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે નિલેશભાઈ. શાંતિભાઈ, તમે તો આ વિષયમાં વર્ષોથી કામ કરો છો, લગભગ 60 વર્ષથી. રેડિયો સાથે પણ એટલા વર્ષો સુધી સંકળાયેલા રહ્યો, લોક સાહિત્યનું કામ કરો છો. જયમલભાઈની શરૂઆત આપણે કરીએ તો સ્વાતંત્ર્ય સેનાની જયમલભાઈ, પછી આપણે એના આગળના પાસાની વાત કરીએ. પહેલા સ્વાતંત્ર્ય સેનાની જયમલભાઈ, એના વિશે થોડી વાત કરજો. નિલેશભાઈ, તમે બહુ સારી વાત કરી. જયમલભાઈ મેઘાણીભાઈ પછી બીજો નંબર આપણે એને આપીએ છીએ. જી દર્શક મિત્રો, જયમલભાઈ વિશે તમારે કાંઈ જાણવું હોય કે અભ્યાસ કરવો હોય તો નરોત્તમભાઈ પલાણ સાહેબની 30-32 પાનાની એક પુસ્તિકા છે. એમાં અદ્ભુત એમણે બધી વાતો જયમલભાઈ વિશે લખી છે. બરાબર. અને એમને આયુષ્ય ઘણું મળ્યું. 1911માં જેલમાં અને 1991 80 વર્ષનું આયુષ્ય જયમલભાઈને મળ્યું. અને એટલું બધું કામ કર્યું. એક લેખકે તો એવું લખ્યું છે કે જેણે 2 કે 3 જન્મનું કામ સાથે કર્યું અને જયમલભાઈ એવું લાગે છે. બીજી એક વાત કે શરૂઆતમાં એ સ્વાતંત્ર્ય સેનાની હતા, મૂળ એમનું વાંકાનેર. પણ એક વખત જવાહરલાલ નહેરુનું યુવક પરિષદમાં કોઈ પ્રવચન હતું તો જયમલભાઈ સાંભળવા ગયેલા અને એને સાંભળ્યું. ત્યારથી એનામાં લાગી ગઈ કે આઝાદી માટેનું જે આંદોલન છે એમાં આપણે ભાગ લેવો જોઈએ. થોડીક જો કે પ્રવૃત્તિ એની બહુ વિચિત્ર હતી. ભાંગફોડની, રેલવેના પાટા ઉખેડી નાખવા, આવું બધું કામ પણ એ કરતા ખરા. અને આમ કરતા બધે ફર્યા કરતા. પછી ધીમે ધીમે આગળ જુઓ તો પછી નશાબંધીનું કામ કર્યું, પછી ધીમે ધીમે લોક સાહિત્યનું કામ કર્યું. એટલે આમ જુઓ તો નિલેશભાઈ, શરૂઆતમાં એ સ્વાતંત્ર્ય આંદોલન અને ધોલેરા સત્યાગ્રહ જે અમૃતલાલ શેઠની આગેવાનીમાં થયું, એમાં એ સત્યાગ્રહમાં પણ એ 18-20 વર્ષના બધા યુવાનો, નિરંજન વર્મા, જયમલભાઈ પરમાર, ફૂલચંદભાઈ, આ બધાની સાથે એમણે કામ કર્યું છે. જી શાંતિભાઈ, સરસ. તમે શરૂઆત જયમલભાઈની જે રીતે થઈ સ્વાતંત્ર્ય સેનાની તરીકે અને અંગ્રેજો સામેની જે લડત હતી આપણી, ત્યાંથી એની શરૂઆત થઈ. પછી અમૃતલાલ શેઠનો ઉલ્લેખ કર્યો તો જયમલભાઈ જોગાનું જોગ પત્રકાર તરીકે પાછા એમના જ અખબારમાં જોડાણા. પછી તંત્રીભાઈના. તો હવે પત્રકાર જયમલભાઈ પરમાર. હા, પત્રકાર જયમલભાઈ પરમાર. અને જયમલભાઈ લખતા બહુ બધું લેખા જ કરતા, કઈક લેખો બધે મોકલા કરે. અને નવાઈની વાત તો એ છે કે મેઘાણીભાઈને એને ખૂબ વાંચ્યા છે. કોને? જયમલભાઈ. એટલે જયમલભાઈ એને ઈચ્છા થઈ કે આપણે પત્રકાર તરીકે કામ કરવું છે. એમાં એને એના મિત્ર નિરંજન વર્મા એને ખબર પડી એટલે એ તો ગયા રાણપુર. અને રાણપુર એ વખતે તંત્રી તરીકે હતા કોણ? ઝવેરચંદ મેઘાણી. તમે જુઓ, મેઘાણીભાઈ 1922થી કામની શરૂઆત કરી. 1896માં જેલમાં અને 22થી શરૂઆત કરી. બીજી વાત કે 1938માં ત્યાં રાણપુર જઈ અને મેઘાણીભાઈ પાસે બધી વાતો કરી. તો મેઘાણીભાઈ કે તમે રહ્યો અહીંયા, અને તંત્રી મંડળમાં ત્યાં રહ્યા. ત્યાં બધા લેખો લખ્યા. મેઘાણીભાઈને કેટલીક સલાહ પણ આપતા કે આપણે આ ખગોળશાસ્ત્રનું કંઈક કરીએ તો મેઘાણીભાઈ કે બહુ સરસ. એટલે આખું આભા મંડળ જે છે, તારાઓ, ચંદ્ર, સૂર્ય, એનું જ્ઞાન મેળવ્યું, એના લેખો લખ્યા. અચ્છા, નંબર 2 પક્ષીઓ.
પક્ષીઓનો એટલો બધો જયમલભાઈ અભ્યાસ કર્યો કે પક્ષીઓ વિશેના બધા લેખો લખ્યા, અથવા રજવાડા વિશે એના વિશે પણ લખ્યા. એટલે આમ જુઓ તો જયમલભાઈ પણ પત્રકાર કહેવાય તો ખરા, કારણ કે 1938માં 3.5 વર્ષ એની સાથે રહ્યા. કોની સાથે? મેઘાણીભાઈ સાથે. અચ્છા, ત્યારે શું હતું? ફૂલછાપ સાપ્તાહિક. અચ્છા, આ જે અખબાર છે 1921ની 2 ઓક્ટોબર જે થયું, અમૃતલાલ શેઠે કર્યું, એનું નામ સૌરાષ્ટ્ર. પછી કંઈક વાંધો આવ્યો એટલે સરકારે જપ્ત કર્યું, એટલે સાહિત્યને અનુરૂપ એનું નામ પડ્યું રોશની. પછી રોશનીમાં પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા, એટલે પછી એના ઉપરથી ત્રીજું નામ આવ્યું, અને એ નામ એટલે ફૂલછાપ. પણ એ કેવું ફૂલછાપ? વીકલી, સાપ્તાહિક. પછી નીલેશભાઈ જો બીજી વાત મોટી છે કે એ ફૂલછાપ જે હતું સાપ્તાહિક એ 1950માં છે ને રાજકોટમાં આવ્યું, અને એ દૈનિક તરીકે આવ્યું. અને એ દૈનિક તરીકે આવ્યું એટલે એના પહેલા તંત્રી કોણ? જયમલભાઈ. હવે તમે વિચાર કરો, સૌરાષ્ટ્ર સ્વતંત્ર હતું રાજ્ય 1948 થી 1956, અને ડેબરભાઈ એના ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી. તો ડેબરભાઈએ કાયદો કર્યો કે ખેડે એની જમીન. હવે લાખો એકર જગ્યા, ગરાસદારો, દરબારોની જે જગ્યા હતી એ જે ખેડૂતો કે કોઈ પણ ખેડૂત હોય ને એ એના માલિક સીધા. એટલે કેટલા બધા પ્રશ્નો થયેલા, અને એમાં એ વખતે જયમલભાઈ ને એટલી હિંમતથી કામ કરવું પડ્યું. ક્યારેક ધમકીઓ પણ મળતી, પણ જયમલભાઈ કોઈથી ડરતા નહીં, કારણ કે એની આખી તાકાત અલગ હતી. એટલે તમે જે વાત કરી બરાબર છે કે જયમલભાઈ પત્રકાર તરીકે પણ એટલા મહાન ગણી શકાય. જી સંદીપભાઈ, હવે સૌથી મોટું પાસું મારી દ્રષ્ટિએ જયમલભાઈના જીવનના જે ઘણા બધા પાસા છે, એમાંથી લોક સાહિત્ય, સંશોધન, લેખન અને 70 જેટલા પુસ્તકો પ્રકાશન, જે લાઈફ સ્પાન જે આખો રહ્યો એમાં લોક સાહિત્યને સમર્પિત ઓલમોસ્ટ આખી જિંદગી એમ કહી શકાય. તો આ સૌથી મોટું પાસું. સ્વાતંત્ર્ય સેનાની તો એક થોડાક સમય પૂરતા રહ્યા, હવે પત્રકાર પણ એક લિમિટેડ વર્ષો પૂરતા. પણ પછીનો જે બાકીની જિંદગી છે એને લોક સાહિત્યના સંશોધક એની ઉપાસનામાં જે ગાળી જીવનના અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી. તો એના લોક સાહિત્યનું સંશોધન, એને સંપાદન કર્યું, લેખન કર્યું, બહુ મોટું કામ કર્યું લોક સાહિત્યમાં. 70 પુસ્તકો, લેખન અને સંપાદન બધું ભેગું કરતા, લગભગ 70 જેટલા. તો મારી દ્રષ્ટિએ આ આંકડો બહુ મોટો કહેવાય, અને એ સમયનું કામ, અત્યારે જેટલું સહેલું નહીં, એ વખતનું કામ. તો લોક સાહિત્યમાં જયમલભાઈ જે કામ કર્યું છે એનો પણ થોડોક પરિચય કરાવી દો. મને નીલેશભાઈ, દર્શક મિત્રો, એવું લાગે છે કે જયમલભાઈ જો લોક સાહિત્યમાં પ્રભાવિત થયા હોય ને તો ઝવેરચંદ મેઘાણીના સાથે 3-3.5 વર્ષ જેણે કામ કર્યું ને, એટલે મેઘાણીભાઈથી જયમલભાઈ બહુ પ્રભાવિત હતા, કારણ કે એને ખબર કે લોક સાહિત્યનું મેઘાણીભાઈ જેટલું કામ કોઈ કર્યું નથી. એટલે જયમલભાઈ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક વાર્તા, લોકગીતો, આપણા ભજનો એ બધાથી બહુ જ પ્રભાવિત થયા. એટલે એની વચ્ચે બધે ફર્યા. એટલે એને શું કર્યું? દુલાકાત, જે મેરુબા ગઢવી, આ બધા સાથે જયમલભાઈ ફરતા, અને એ બધા એમના ઘરે આવતા. અચ્છા, કાગ બાપુ નશાબંધીનું જે મોટી ઝુંબેશ ઉપાડીને એની સાથે પણ જયમલભાઈ રહ્યા. અને એકવાર કાગ બાપુએ કીધેલું કે આ પાઘડી હું તો જ ફેરીશ કે જો તમે નશામાંથી મુક્ત થશો તો, ત્યારે પણ જયમલભાઈ એમની સાથે હતા. એટલે આ બધાની વચ્ચે રહેતા જયમલભાઈને લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યમાં રસ પીડ્યો. અને જયમલભાઈ તો એક વાક્ય લખ્યું છે કે જ્યાં સુધી ગામડાની રજ એટલે કે ધૂળ, એ રજનો તમને સ્પર્શ ન થાય ત્યાં સુધી ગામડાની લોક સંસ્કૃતિનો તમને કોઈ દિવસ ખ્યાલ નહીં આવે. તમે જુઓ, ગામડે ગામડે બે જયમલભાઈ ફરતા, અને એને જોયું કે કેટલીક રાસ મંડળીઓ છે, પણ આવી રાસ મંડળીઓ ગામડે ગામડે હોવી જોઈએ. એટલે 3200 જેટલા ગામડામાં ફરી અને રાસ મંડળીની જયમલભાઈએ સ્થાપનાઓ કરી. એટલે આપણા લોકગીતો જીવતા રહીએ, અને આપણી જે લોકસંગીતની કલા છે એ જીવતી રહીએ. અચ્છા, આ બધું પાછું લખતા, તમે જે આપણે વાત કરી કે 70 જેટલા પુસ્તકોનું સંપાદન અથવા કેટલાક પોતાના મૌલિક પુસ્તકો એ જયમલભાઈ લખ્યા. કેટલાક લોકગીતો પણ મેળવ્યા. ભલે મેઘાણીભાઈ 700 જેટલા ગીતો રઢિયાળી રાતમાં લખ્યા, પણ જયમલભાઈના પણ 200 જેટલા ગીતો આપણને મળી શકે છે. તમે જે નીલેશભાઈ કેટલાક એમના ગીતોનું રસદર્શન તમારા પુસ્તકોમાં આ ગીતોનું કર્યું છે, રાઈટ? અચ્છા, બીજી વાત કે જયમલભાઈ બહુ મોટું જો કામ કર્યું હોય તો લોકનાટ્ય ભવાઈ. હા, ત્યારે ભવાઈનો કેટલો પ્રભાવ, કારણ કે ભવાઈ તે લોકોને માટે મનોરંજનના કોઈ સાધન તો હતા નહીં. આ મોબાઈલમાં અત્યારે બધા જુઓ, યુટ્યુબ વગેરે, અચ્છા ફિલ્મો, આ દૂરદર્શન, આ ટેલિવિઝન, આ કઈ હતું જ નહીં. એટલે ભવાઈ મોટું મનોરંજન હતું. એટલે જયમલભાઈ જોયું કે આપણે ભવાઈના ઉત્થાન માટે કંઈ કરી, અને ગામડે ગામડે ફરી અને મંડળીઓ ગોતી.
58 મંડળીઓ ગોતી, એના પ્રમુખ બન્યા, એ બધાયનું ધ્યાન રાખ્યું. એ કલાકારોના જીવનમાં કોઈ દુઃખ નથી ને, આર્થિક દ્રષ્ટિ સદ્ધર છે ને. આ પણ એક બહુ મોટું કામ કર્યું. એટલે આપણું લોકનાટ્ય, આપણું ભવાઈ, આપણી રાસ મંડળી, આ બધા ક્ષેત્રમાં જયમલભાઈ પડ્યા. અને એના કરતા સૌથી મોટું કામ જો હોય તો એ ઉર્મી નવરત્ન. હા, મને બહુ સરસ વાત કરી હતી એક પ્રોફેસરે જુનાગઢના સુભાષ કોલેજના કૌશિક રેપંડિયાએ. મને કે આવું મેગેઝિન એ સમયમાં ગોતવું અઘરું પડે, કારણ કે એમાં ચારની સાહિત્ય, લોક સાહિત્ય, બધી જાતના તમે ગ્રંથો મળે. અને તમને નવાઈ લાગશે નીલભાઈ કે જયમલભાઈ ઉપર 10 થી 12 વિદ્યાર્થીઓ, પ્રોફેસરોએ એમફિલ અને પીએચડી કર્યું છે. મને આજે જ વાત કરતા હતા કોણ, યુનિવર્સિટીના એક વખતના નિયામક અંબાદાર રોડી સાહેબ, કે સાહેબની નીચે 4-5 વિદ્યાર્થીઓ એમફિલ કર્યું છે કે ઉર્મી નવરચનામાં દેખાતું લોક સાહિત્ય, એમાં વ્યક્ત થતું ચારણી સાહિત્ય, આ બધા ઉપર પીએચડી કર્યું છે. અને બીજું કે આપણા જે લોક વાર્તાકારો છે, બધા કલાકારો, એ તો સ્ટેજ ઉપર વાર્તા કરે, કાર્યક્રમ આપે, પણ એ કોઈ લખતા નહીં. એ અભણ લોકોને લખતા કરવાનું કામ કર્યું હોય તો જયમલભાઈ પરમારે કર્યું છે. હવે કાનજી પુટા બારોટ, જેઠ સુરદેવ, કાગ બાપુ, દરબાર પૂંજાવાળા સાહેબ, આ બધાને એમણે કીધું કે ના તમે લખો એટલે આપણું સાહિત્ય કાયમ માટે અમર થઈ જાય. એ બધાને જો લખતા કર્યા હોય તો આ જયમલભાઈ પરમાર. એટલે પત્રકાર તરીકેનું મોટું પાસું તો ગણાય, અને લોક સાહિત્યનું પાસું પણ બહુ જ મોટું ગણાય. કારણ કે જયમલભાઈને લોકગીતમાં એટલી બધી ખબર પડતી, મને નિલેશભાઈ હજી બહુ સમજાતું નથી કે જયમલભાઈ તો પોતે ગાયક કલાકાર નહોતા. તો એક જગ્યાએ એને હેમુ ગઢવીનો એવો ઉલ્લેખ કર્યો છે કે હેમુ ગઢવીનું ઓલું ગીત છે ને, ઊંચું રે જુએ તો મારી એની એ રૂએ નિર્ણલે કાય આહુડાની દારૂ એ બરતરી. આ જયમલભાઈ લખ્યું છે કે હેમુભાઈ જે રૂએ શબ્દ બોલે છે એ તમે બરાબર સાંભળજો. એમાં તમને ક્યારેક એવા સુર સંભળાશે કે જે કોઈ વાજિંત્રમાંથી નીકળે નહીં. ન વાયલી સારંગી, ન હાર્મોનિયમ. તો ઈશ્વર કુદરતી અંદરથી ભાવ વ્યક્ત કરવા માટે કલાકારના કંઠમાંથી નીકળી જાય છે, અને એને કાકુસ્વર કહેવાય. કાકુસ્વરનો અર્થ સારામાં સારો જો કોઈ સમજાવ્યો હોય તો ભલે કોઈ સંગીતકારોએ સમજાવ્યો હોય, પણ મારી દ્રષ્ટિએ જયમલભાઈ અદભુત સમજાવ્યું છે. અને બીજી તમને વાત કરું નીલભાઈ, કે જયમલભાઈ એમ કહેતા કે લોકગીતના પોતાના જે સૂર છે, ઢાળ, એ ઢાળ જો તમે બદલી નાખો ને તો એ લોકગીતનો પ્રભાવ તૂટી જાય. અને બીજું કે લોકગીતમાં સંગીત છે, તમે લોકગીત જો ગાવ નહીં તો એનો ભાવ વ્યક્ત નથી થતો, તમારે ગાવું જ પડે. અચ્છા, એનો ઢાળ જો કે જયમલભાઈ સુર શબ્દ વાપર્યો છે કે તમે સુર બદલો એટલે બરાબર નહીં, એટલે સુર ને ઢાળ બે બરાબર છે. ધારો કે તમે આમ ગાઓ, આવડા મંદિરમાં હું તો એકલી રેલો, કેમ કરી માર દખના દાડા જાય જો પાંદડા, રહે તો પાછા પૂગ સુરેલો. જયમલભાઈ કે તમારે આમ જ ગાવું છે. જો તમે આમ ગાઓ, એ આવડા મંદિરમાં હું તો એકલી, લાગશે મીઠું તમે સુરમાં ગાવ છો એટલે, પણ નહીં, એના મૂળ ઢાળથી તમે જે દૂર વયા જાઓ, જયમલભાઈ કહે છે કે એનો ભાવ તૂટી જાય. અરે એના કરતા પણ મોટી નિલેશભાઈ વાત મેં એક જગ્યાએ વાંચી છે કે રાસ મંડળી, એનો રાસ મંડળી ચાલતી હતી, જયમલભાઈ સાંભળતા હતા. એનો જે ગાયક કલાકાર હતો એમાં એક શરણાઈ વાર હતો. શરણાઈ વાળા એ જીવતો હતો. કોણ? શરણાઈ. તો ગાયકનો સુર, શરણાઈનો સુર જુદો પડતો હતો. ધારો કે આ 4 કાળી ગાતા હોય તો શરણાઈ વાગતી હતી કઈક 3 કાળી. જયમલભાઈ કે તમારી મોટી ભૂલ છે, તમે કા સુર પકડી શક્યા નથી. કોને કીધું? શરણાઈ વાળાને. તમે આનો સુર પકડો. તો વિચાર કરો, જયમલભાઈ લોક સાહિત્યનો માણસ, પત્રકાર, આ જયમલભાઈને આટલી બધી ખબર પડે અને એની પાસે સુર પકડાવતા. એ કે તમે ના પકડી શકતા હો તો તમે મૂકી દો, ખાલી હાર્મોનિયમ વાળાને કયો સંગત કરે. તમે જો જયમલભાઈ આટલું મોટું કામ કર્યું છે લોક સાહિત્યનું, અને એટલા પુસ્તકો લખ્યા. પલાણ સાહેબ ને આવા બીજા વિદ્વાનો તો એમ કે છે કે મેઘાણીભાઈ પછી બીજો નંબર જો આપવો હોય તો રીતસર એ જયમલભાઈનું જ નામ તમારે આપવું જોઈએ. આ રાજુભાઈ પણ મને આ વાત કરી હતી. હા, અને બીજું મને હમણાં એક બહુ મોટા લેખકે વાત કરી હતી, બળવંત જાની સાહેબે. જાની સાહેબે એક પુસ્તક લખ્યું છે એના લોક સાહિત્યનું તત્વદર્શન, અને એનું બરાબર તમે ઊંડાણથી જો અભ્યાસ કરો ને તો મેઘાણીભાઈ કરતા પણ કેટલી બાબતમાં આગળ છે. કારણ કે મેઘાણીભાઈ લોકનાટ્ય ભવાઈનો ઉલ્લેખ નથી કર્યો. અચ્છા, ભરત ગૂંથણ, માટીના કામ,
એના લોકગીતો મેઘાણી જયમલભાઈ એકત્ર કર્યા છે. કારણ કે જયમલભાઈને આયુષ્ય ઘણું મળ્યું ને, જી જી 80 વર્ષ સુધી. પછી નિલેશભાઈ તમે મને જી જી હજી મારે શાંતિભાઈ આમાં જ એક વાત હજી પૂછવી. મને તમે જે આ વાત કરી ને જી. ઉર્મી નવરચનાનો ઉલ્લેખ કર્યો, તો ઉર્મી નવરચનામાં તમે કીધું કે કાગબાપુ પાસે લખાયું, મેરુભા ગઢવી પાસે લખાયું, વાહ. કાનજી બુટા બારોટ પાસે લખાયું. ઉર્મી નવરચનાના વિશેષાંકો એનો પણ ઉલ્લેખ આજ મને લાગે કરવો જોઈએ આપણે. વાહ, બહુ કારણ કે સરસ. નહીતર આપણે જયમલભાઈને હજી અધૂરા જે ચર્ચા છે એવું લાગશે. બહુ સરસ. ઉર્મી નવરચનાના કેટલાક વિષયોને લઈને, જેમ કે નદી છે, જેમ કે અશ્વ છે, બીજા કેટલાક હું ભૂલી જાઉં છું, બરાબર. તો એનો પણ ઉલ્લેખ આજે કરવો પડે. કરવો જોઈએ, બરાબર છે. જો તમે જુઓ એમ દર વર્ષે ઉર્મી નવરચનાનો જયમલભાઈ વિશેષ અંક બહાર પડતા. એટલે હું કોઈ એક સબ્જેક્ટ પસંદ કરે અને એના વિશેના જ લેખો. દાખલા તરીકે નદીનો વિષય, એને લગતા દુહાઓ, એને દુહાઓ. લગતા છંદ, એને લગતા લોકગીતો, એ વિષયને લઈને લોક સાહિત્ય, એ વિષયના લેખો, બરાબર છે. એવા અંકો એ કરતા હતા. દાખલા તરીકે નદી, તો બધી નદીઓનું વર્ણન આવે. જી. દાખલા તરીકે અશ્વ, તો ઘોડા વિશે, ચારણી સાહિત્યમાં ઘોડા વિશેના કેટલા છંદો છે. અશ્વ, અચ્છા હાવજ, સિંહ, તો સિંહનો આવે. અચ્છા દુહો, તો દુહાનો આવે. અરે દુહામાં તો તમે જાણો દર્શક મિત્રો, જી. જયમલભાઈએ 4100 દુહા ભેગા એ કર્યા જ તમને પૂછવા જતો કે દુહામાં કદાચ સૌથી મોટું કામ કર્યું હોય છે. તો જયમલભાઈ કર્યું. દુહો 10મો વેદ. અને પાછી નવાઈની વાત એ છે, એ 4100 દુહામાંથી કેટલાય બધા દુહોના એને અર્થ સમજાવે છે. કારણ કે નહીં તો દુહો આપણે બોલીએ તો દુહાના અર્થની આપણને બધાને ખબર ન હોય. બરાબર. એટલે કેટલાય દુહાના રસ દર્શન છે. જેમ તમે લોકગીતનું રસ દર્શન કરો છો, એમ દુહાનું રસ દર્શન જયમલભાઈએ કેટલાય દુહાનું કર્યું છે. એટલે દુહો 10મો વેદ. આપણે કહી છે ને કે નહીં રાગ નહીં રાગણી, નહીં ગાણું નહીં ગીત, વિંધે ચરર ચીત, દુહો અમારા દેશનો. કાવ્ય સાહિત્યનો નાનામાં નાનો સ્વરૂપ જે આપણો દુહો છે, એ દુહામાં તો મનુષ્યનું સમગ્ર જીવન આવી જાય. એ જયમલભાઈનો અભ્યાસ કર્યો એટલે ગામડાના લોકોને સેંકડો દુહા કંઠસ્થ છે, એ જયમલભાઈ જોયું. એટલે જેમ મેઘાણીબાઈએ અભણ લોકોની શક્તિના દર્શન કર્યા, એટલા જ દર્શન તમે જુઓ ને તો જયમલભાઈ કર્યા છે. જી. કે આ લોકોને આટલા બધા દુહા બધા મોઢે, અને પાછા દુહાના અર્થ જાણે. આપણે એને પૂછીએ કે દાદા તમે આ દુહો ગાયો, પણ આ દુહામાં શું આવે છે, તો અમને કેમ ફરે? તો તરત જ અભણ માણસ દુહાનો અર્થ કરી દેતા. એટલે દુહા, એટલે જયમલભાઈએ આ વિશેષ અંકનું જે કામ કર્યું ને, મને તો ક્યારેક એમ થાય છે કે આ બધા 20 અંકો છે ને, એને એક પુસ્તક રૂપે બહાર પાડી અને પુસ્તક તરીકે બહાર પાડવા જોઈએ. આ હમણાં કોઈક ભાઈએ બહુ સારું લખ્યું છે કે મોબાઈલમાં તમે આ બધું મૂકી દો, પણ મોબાઈલ નહીં, એના રિસર્ચ પુસ્તકો હોવા જોઈએ. કારણ કે પુસ્તકો તમે વાંચો તો એમાં એક પ્રકારની લેખકના જીવનની આખી સુગંધ તમને આવતી હોય એવું લાગે છે. આવું બહુ મોટા માણસે લખ્યું છે. અને નિલેશભાઈ મને ઘણી વાર બીજી વાર વિચાર આવે છે કે મેઘાણીબાઈની જેટલી પ્રસિદ્ધિ છે ને, એટલી પ્રસિદ્ધિ જયમલભાઈની કદાચ નથી. એનું એક કારણ છે કે મેઘાણીબાઈના કેટલાક 10-15 ગીતો જે છે ને, એ બહુ પ્રખ્યાત થઈ ગયા છે અને એ મોટા મોટા કલાકારો ગયા. એટલે એને કારણે શું એ બન્યું. અચ્છા જયમલભાઈ એ ટાઈપના સર્જક નહોતા કે જે પોતે ગીતો લખ્યા હોય, પોતે મોટી નવલકથાઓ નાટકો લખ્યા હોય. એટલે પરિણામે શું છે, લોકોની વચ્ચે એ ઓછા છે ફેલાયેલા. પણ આમ તમે જુઓ તો એનું એટલું બધું કામ છે. મને હમણાં એક મિત્ર રાજુભાઈ કહેતા હતા કે વલ્લભ વિદ્યાનગર, આણંદ, આ બધી યુનિવર્સિટીમાં જયમલભાઈના પુસ્તકો રિસર્ચ વંચાય છે. નહીં એમાં ચાલે છે, અભ્યાસક્રમમાં ચાલે છે. અભ્યાસક્રમમાં ચાલે. ગ્રેજ્યુએશનમાં, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જયમલભાઈએ સંપાદિત કરેલા, એમણે લખેલા લોક સાહિત્યના પુસ્તકો ત્યાં યુનિવર્સિટીઓમાં કાયદેસર અભ્યાસક્રમમાં ચાલે છે. એટલે મને તો ક્યારેક વિચાર આવે, હમણાં મેં આ તમે જે મને આ તક આપી અહીંયા બોલવાની, એટલે મેં થોડો મારી બુદ્ધિ પ્રમાણે ઊંડાણથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. તો મને તો ક્યારેક એમ થાય કે જે મેઘાણી કેન્દ્ર છે ને, એવું એક નાનકડું કેન્દ્ર જયમલ પરમાર, જયમલભાઈના નામનું જો હોય ને, કે એમનું સાહિત્ય, એમના જ પુસ્તકો એવી જ બધી રીએ અને વિદ્યાર્થીઓ ચર્ચા કરે. નહીં તો હમણાં હું યુનિવર્સિટીમાં ગયેલો, ચંદ્રાવળી સાહેબે મને મેઘાણી વિશે બોલવાની તક આપી હતી ત્યાં. તો એમએના વિદ્યાર્થીઓને મેં જયમલભાઈની પર વાત કરી, તો વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો કે મેઘાણીબાઈનું જેમ કામ છે એટલું જ મહત્વનું અને મોટું કામ જયમલભાઈ પરમારનું છે. આપણા કેટલાક પુરોગામી પૂર્વસરીજી કહેવાય ને, તમે જુઓ જે મેઘાણીબાઈ, પછી જયમલભાઈ, પછી પુષ્કર ચંદ્રવાકર સાહેબ, કનુભાઈ જાની, આ બધા મહાપુરુષો છે. એને કેટલું બધું આખું કામ કર્યું. અને તમે આકાશવાણીની આપણે કઈ ચર્ચા કરતા હતા? હા, હું એ જ પૂછવા જતો હતો કે આકાશવાણી રાજકોટની સ્થાપનામાં ક્યાંક ને ક્યાંક કાગબાપુનું નામ આપણે લઈએ છીએ કે એમના કારણે આકાશવાણી રાજકોટ મળ્યું. એમાં ક્યાંક જયમલભાઈની પણ ભૂમિકા છે. અને પછી પણ જયમલભાઈનો આવરો જાવરો આકાશવાણી સાથેનો એનો ગરોબો,
એને કારણે પણ રેડિયોને પણ ઘણું બધું જયમલભાઈને કારણે લોક સાહિત્યમાં સમૃદ્ધિ મળી. આકાશવાણી રાજકોટને, તમે તો આકાશવાણીમાં વર્ષો સુધી કામ કર્યું છે, તમારો તો કદાચ જયમલભાઈ સાથેનો ત્યાંનો પણ પરિચય હશે, આકાશવાણી કેન્દ્રનો પણ. બરાબર છે. હું જયમલભાઈને 3, 4, 5 વાર મળ્યો છું. કારણ કે જયમલભાઈ અમારે ત્યાં રેડિયો બહુ આવતા અને આકાશવાણીની સ્થાપનામાં આમ તો વધારે પ્રધાન ગણાય છે કે ઢેબરભાઈ જ્યારે કાગબાપુને જવાહરલાલ નહેરુ પાસે લઈ ગયા કે નહેરુ ખુશ થઈ ગયા એટલે ઢેબરભાઈ કીધું કે અમારે ત્યાં રેડિયો ઘર નથી. પણ એક બીજી વાત એ છે, કારણ કે નહેરુએ પછી પ્રસારણ મંત્રીને કીધું તો હોય ને, કેસકર સાહેબને, કે ભાઈ રેડિયો ત્યાં નથી. ત્યારે કેસકર સાહેબને કેટલા બધા આપણા લોક સાહિત્યના પ્રોગ્રામો જયમલભાઈ અને રતુભાઈ અદાણી સંભળાવ્યા હતા. હા, આપણે હેમુભાઈ ગઢવી, લાખાભાઈ ગઢવી, આ બધા કલાકારોને ત્યાં ક્યાં દિવાળીબેન ભીલ બધાને કેસકર સાહેબને રૂબરૂ સંભળાવ્યા, આ બધી રાસમંડળી. એટલે એ લોકોએ પણ જોયું કે સૌરાષ્ટ્રમાં લોક સાહિત્ય, લોક સંસ્કૃતિનું મોટું ધન સંગ્રહાયેલું પડ્યું છે. એટલે આપણને જે 4 જાન્યુઆરી 1955માં રેડિયો મળ્યો આકાશવાણી, એમાં જયમલભાઈનું પણ સ્થાન છે. અને બીજું કે એડવાઇઝરી બોર્ડના પણ જયમલભાઈ અમારા ત્યાં સભ્ય હતા. હા, એટલે લોક સાહિત્યના કોઈ કાર્યક્રમો વિશે કરવું હોય તો અમારા ગીજુભાઈ વ્યાસ, ચંદ્રકાંત ભટ્ટ એ જયમલભાઈનો સંપર્ક કરતા. પણ અમારે ત્યાં એક વસુબેન ભટ્ટ હતા રેડિયોમાં ડાયરેક્ટર. વસુબેન તો જયમલભાઈને એટલું બધું માન આપતા કે કાંઈ પણ લોક સાહિત્યની વાત આવે એટલે જયમલભાઈને એ પૂછતા. એટલે રેડિયોના સ્થાપનાનું મહત્વ છે. અને બીજું નિલેશભાઈ તમને કહો છે, એક લોક સાહિત્ય પરિવાર નામની સંસ્થા. હા, જે 6-12 મહિને કોકના ઘરે અથવા કોઈ સંસ્થામાં પ્રોગ્રામ રાખતા અને બધા જૂના નવા કલાકારોને બોલાવતા, રાત્રે બધા ડાયરો કરતા અને દિવસ દરમિયાન જયમલભાઈ પછી સૂચનો કરતા. અને સૂચનોમાં કહેતા કે એકના એક ગીતો સ્ટેજ ઉપર નહીં ગાઓ, તમે નવા ગીતો ગાઓ. તમે જો કેટલાક કલાકારો 10-15 ગીતોમાં એની આખી જિંદગી પૂરી કરી નાખતા હોય છે. એ એમ કહે છે કે લોકોની માગણી છે, અમે શું કામ નવું કરીએ, એની રીતે એ પણ સાચા છે. પણ જયમલભાઈ કહેતા, પછી જયમલભાઈ કહેતા ખોટા શબ્દો ભૂલી ચૂક્યો પણ ન બોલતા, ખોટી ટીપો મારવી, મધુરતા દૂર થઈ જાય, આવું ના કરો. એટલે કેવી રીતે આખું પબ્લિકમાં પ્રખ્યાત થવું એ તો ઠીક. એટલે અત્યારના ડાયરાઓની જયમલભાઈ તો ટીકા પણ કરતા કે ડાયરાઓમાં તો તમે હાસ્યરસની ના એ બધી વાતો કરો છો, ઠીક છે, ક્યારેક એમાં છીછરા પ્રકારનું હાસ્ય આવે, એ બરાબર નથી. કારણ તમે જુઓ આજની તારીખે લોકવાર્તાના તમને એવા કલાકાર ન મળે. કાંજીબુટા બારોટ, બચુભાઈ ગઢવી, આ જેઠસુરદેવ, કરણદાન ગઢવી, પિંગળસિંહભાઈ, આ બધા જે કલાકારો એક જમાનામાં રેડિયોમાં હતા, આવા કલાકારો તમને અત્યારે બહુ દેખાતા નથી. જો કે આપણે ફરિયાદ એવી કરીએ છીએ કે લોકોને ટાઈમ નથી, લોકો સાંભળવા બેસતા નથી. પણ એવું નથી, 1 કલાકની એ વાર્તા કરે તો લોકો અવશ્ય સાંભળે. બીજી તો નિલેશભાઈ આપણે બીજી એક બહુ મોટી વાત કરતા હતા, હું ભૂલી ગયો કઈ વાત કરતા હતા આપણે. જયમલભાઈ વિશે બહુ સરસ તમે જ મને કદાચ કીધેલી જયમલભાઈ. લોકગીતો, હા, લોકગીતોની વાત આપણે કરી. અચ્છા, ભજનો એને આ દેહાડ જગ્યાની કઈ દેહાડ જગ્યા, આજે અમરધામો જ આપણા છે. હા, એનું પણ એને ઘણું બધું કામ કર્યું છે. એટલે એને કોલમના રૂપમાં લખ્યું. પછી રાજુભાઈ દવેએ પણ એક કામ મોટું કર્યું, ફૂલછાપમાં કોલમો ચલાવી. એટલે સંપાદન, લેખન, પ્રકાશન. કારણ કે કલાકારો ઘણીવાર શું હોય, સ્ટેજ ઉપરથી પરફોર્મ કરી જાય, લેખકો છે, સંશોધકો છે, લેખા કરે. પણ બેયને ભેગા કરવા અથવા એક પ્લેટફોર્મ પર લઈ આવવા, મને લાગે છે જયમલભાઈ એ દિશામાં પણ બહુ મોટું કામ કર્યું. બહુ સરસ વાત કરી દેહાડ જગ્યાની. જે મેઘાણીભાઈ કહેતા ને કે તમે સત્તાધાર જો ન જાઓ, એ જમાનાની વાત છે. હા, સત્તાધાર ન જાઓ તો સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિનો તમે પૂરો અભ્યાસ કર્યો નથી. એવું જયમલભાઈ છે. કેટલા બધા આપણી જ્યાં પરમની જગ્યા છે, આપણે વીરપુરની છે, આપણી સત્તાધારની જગ્યા છે, આ બધી ચલાડા, આપા દાણા, આપા ગીગા, આપા જાદરા, સોનગઢ, આ બધી જગ્યાઓ, આનું વર્ણન જયમલભાઈએ પણ પોતાના પુસ્તકોમાં કર્યું છે. અને આપણી સંસ્કૃતિને સાચવનારા આ દેહાણ જગ્યાવાળાઓ છે. એ જે સાધુ સંતો ગામની બહાર ઝૂંપડી કરીને બેઠા હોય અને મોટા વડીલો બધા ત્યાં હાજે મળતા હોય અને બધી ચર્ચા કરતા હોય, એ અમરધામ. હજી તો જયમલભાઈનું કેટલું બધું આ પ્રગટ સાહિત્ય નિલેશભાઈ પહેલું છે. રાજકોટમાં એક ભાઈ છે, એનું નામ છે રાજુલભાઈ, તમે મને વાત કરી. એ રાજુલભાઈ આ બધા પુસ્તકોનું પ્રકાશન ધીમે ધીમે હજુ બધું કર્યા જ કરે છે. એટલે આપણને તો હજી જયમલભાઈ પરમાનું કેટલું સાહિત્ય મળશે એની આપણે મિત્રો હજી આપણે કલ્પના નહીં કરી શકીએ. એટલે હું તો બધાને કહું છું કે જયમલભાઈના પુસ્તકોનો અભ્યાસ તમે જેટલો બને એટલો કરો. નિલેશભાઈ, તમે એક ઓશોની આપણે કઈ વાત કરી? હા, ઓશો, એમની સાથે પણ એમને કઈક મુલાકાત થઈ હતી. હા, બરાબર છે. ઓશોની, ઓશો એટલે મિત્રો રજનીશ, કે જે રજનીશનું હજારો કલાકનું રેકોર્ડિંગ આપણા મોબાઈલમાં છે, બરાબર છે.
એ ઓશોને તુલસી શ્યામમાં લાવનારા રતુભાઈ અદાણી અને જયમલભાઈ પરમાર, કારણ કે તુલસી શ્યામની સેવા સમિતિના પ્રમુખ હતા કાકબાપુ, તો એને ત્યાં લેવા. અચ્છા, રાજકોટમાં જ્યારે રજનીશ આવતા ત્યારે રજનીશનો ઉતારો જયમલભાઈના ઘરે હતો, અને એવું સાંભળ્યું છે કે વેદાંતની રહસ્યોની ચર્ચા ઓશો સાથે કરતા. તો મિત્રો કલ્પના તો કરો, જે ઓશોની લાઇબ્રેરીમાં દુનિયાની મોટા મોટી લાઇબ્રેરી કહેવાય, 1.5 લાખ પુસ્તકો એની સાથે એની બેઠા. અને બીજી એક મોટી વાત આપણે રહી ગઈ નિલેશભાઈ, લોક સાહિત્ય વિદ્યાલય જુનાગઢ લોક સાહિત્ય. જ્યારે આપણે 1948માં સૌરાષ્ટ્ર રાજ્ય હતું ત્યારે જયમલભાઈએ ડબરભાઈ રતુભાઈને વાત કરી કે આપણે સંગીત એકેડમી કરી રાઈટ, અને ત્યાં લોકગીતના ને લોકસંગીતના ક્લાસ ચાલતા. હેમુભાઈ પોતે લોકગીતો શીખવાડતા, અને કેવા નાટકો કર્યા તમે જુઓ, શેતરલે કાંઠે, ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, આ બધું પ્રદાન એના મૂળમાં તમે જો કોઈ ગણો તો એ જયમલભાઈ છે. એટલે લોક સાહિત્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ત્યાં તૈયાર થાય, અને પિંગળસીભાઈ લીલા જામનગર વાળા એ ત્યાં હતા આચાર્ય. અને તમે જુઓ આજના જે કલાકારો ભલે અત્યારે ભગવાનના ધામમાં છે, સ્વર સુરભાઈ, તકદનભાઈ, લાખાભાઈ, કરશનભાઈ પઢિયાર, આ બધા કલાકારો જે સ્ટેજ ગજાવતા એક જમાનામાં, એ બધા જુનાગઢ લોક સાહિત્યની દેન છે. અને એ લોક સાહિત્યની સ્થાપના કરનારા જયમલભાઈ પરમાર વર્ષો સુધી એના પ્રમુખ રહ્યા, પછી એ બંધ થઈ ગઈ, એ વાત આખી અલગ છે. પણ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિના ક્ષેત્રે જયમલભાઈનું જે પ્રદાન છે એ અદ્ભુત પ્રદાન છે. અને કેટલીક બાબતમાં તો મેઘાણીભાઈ કરતા પણ બહુ આગળ વિજય છે, એમ કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી. શાંતિભાઈ, ખૂબ સરસ તમે વાતો કરી. અને જયમલભાઈનું જે પ્રદાન છે જુદા જુદા ક્ષેત્રમાં, ખાસ કરીને જે લોક સાહિત્યનું ક્ષેત્ર અને લોક સાહિત્ય સાથે સંકળાયેલી બાબતો, જેમ કે લોકનાટ્ય ભવાઈ છે, જેમ કે રાસ મંડળીઓ છે, જેમ કે વિદ્યાલય છે, જેમ કે ઉર્મી નવરચના છે, એના વિશેષાંકો, તો આ બધું જ ક્યાંક ને ક્યાંક લોક સાહિત્યને સમૃદ્ધ કરવાની જ વાતો છે. અને એ બધાનું સંચાલન, સંકલન, લેખન, સંપાદન, સંશોધન બધું જ જયમલભાઈ કર્યું છે. એટલે બહુ મોટું પ્રદાન પત્રકારત્વમાં તો ખરું, લોક સાહિત્યમાં તો સૌથી મોટું પ્રદાન. એટલે જ કદાચ એમ કહીએ કે ભાઈ લોક સાહિત્યના જે કેટલાક આપણે ત્યાં ઉન્નત શિખરો છે, ઉત્તુંગ શિખરો છે, એમાંથી એક ઉત્તુંગ શિખર, ઉન્નત શિખર, ગગનચુંબી શિખર જેને કહેવાય, એવા જયમલભાઈ પરમાર છે. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, સરસ મજાની વાતો કરી. જયમલભાઈ વિશે જે લોકો, નવી પેઢી કદાચ ઓછું જાણે છે, તો મને લાગે છે કે આ આપણો સંવાદ સાંભળી અને જયમલભાઈનું આપણે તો એક દરિયો ચાંચમાં લઈ અને પીવાનો પ્રયાસ કર્યો છે, પણ મને લાગે છે નવી પેઢીને જયમલભાઈ શું હતા કે શું છે, એમનું પ્રદાન શું છે, એ મને લાગે છે કે આજના સંવાદ ઉપરથી સૌને ખ્યાલ આવી જશે. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.